Sponsored by Royal Bharati, Green Century, Shri Nandan Courier Service, Search to Shop. BTV આપ જોઈ શકો છો. એરટેલમાં 594 નંબર પર, વિડીયોકોન 937, GTPL 269, ઇનકેબલ 570, ડેન 590, DL 210 અને દેવશ્રી 216 નંબર પર. પીડિતાની ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી હાઈકોર્ટે ફગાવી. બાળક પરિવારની જવાબદારી કલેક્ટરને સોંપાઈ. શાળામાં પ્રવેશ કાર્યવાહીઓ શરૂ થતા ફી મામલે ઉગ્ર વિરોધ. રાજકોટ જૂનાગઢમાં ફી વધારા સામે વાલીઓમાં રોષ. કાયમી કરવાની માંગ સાથે રાજ્યની 3 પાલિકાઓમાં સફાઈ કામદારોની હડતાળ. મોડાસા, અરવલ્લી, ભુજમાં આંદોલન. જનહિતના કાર્યો સિવાય તસુભાર પણ જમીન નહીં લેવાય. ભરૂચમાં સીએમ આનંદીબહેનનું નિવેદન. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બેંકોકથી પરત ફર્યા. 2 મહિનાના અજ્ઞાતવાસ બાદ સ્વદેશ પરત. બસરત આલમ સામે કાયદાકીય કાર્યવાહી થશે. જમ્મુ કાશ્મીરના સીએમ મુફ્તીનું નિવેદન. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. અમદાવાદમાં હાલ એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં મોટાભાગના લોકો વિટામિન ડી અને વિટામિન B12 સહિતની સમસ્યાઓથી પીડાય છે. કયા કારણોસર અમદાવાદીઓમાં આ ઉણપ જોવા મળી રહી છે તે અંગે જોઈએ આજનો આ ખાસ અહેવાલ. કહેવાય છે કે અમદાવાદનો ઉનાળો ભારે આકરો. ત્યારે આ આકરા ઉનાળાને કારણે જ મોટા ભાગના લોકો છત નીચે ભરાઈ રહેવાનું વધુ પસંદ કરે છે. પરિણામે સર્જાય છે અનેક સમસ્યાઓ. હાલમાં જ અમદાવાદ શહેરમાં એક સર્વે કરવામાં આવ્યો, જ્યાં મોટાભાગના લોકોમાં સૂર્યથી મળતા વિટામિન ડીની ઉણપ જોવા મળી. સર્વેની ટીમ દ્વારા 1200 લોકોનો સર્વે કરવામાં આવ્યો, જેમાં 90% લોકો વિટામિન ડીથી પીડાતા હોવાની હકીકત સામે આવી છે. આ ઉપરાંત 50% લોકો કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ રાખી નથી શકતા, જ્યારે 59% લોકો મેદસ્વીતાથી પીડાય છે. શરીરમાં વિટામિન ડી હાડકામાં કેલ્શિયમના પ્રમાણ માટે મહત્વનું ફેક્ટર છે. ત્યારે તબીબ જગતના નિષ્ણાંતોના મતે જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો હાડકામાં દુખાવો, સાંધામાં દુખાવો, ઓબેસિટી, અમુક પ્રકારના કેન્સર તેમજ ડિપ્રેશન સહિતની બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે શરીરમાં વિટામિન ડીનું લેવલ 25 થી 30 નેનોગ્રામ જેટલું હોય છે, પરંતુ હાલમાં કરવામાં આવેલા સર્વેમાં 90% લોકોના શરીરમાં વિટામિન ડીનું લેવલ 20 નેનોગ્રામથી પણ ઓછું જોવા મળ્યું છે. રસપ્રદ રીતે આ સર્વેમાં વિટામિન ડી અને સુગર કંટ્રોલ વચ્ચે મહત્વની કડી છે કે નહીં તે અંગેનો પણ અભ્યાસ કરાયો હતો, પરંતુ સર્વેના તારણમાં બહાર આવ્યું હતું કે HB1AC અને વિટામિન ડી વચ્ચે કોઈ જ કડી નથી, એટલે કે સુગર કંટ્રોલમાં વિટામિન ડી કોઈ જ મહત્વનું પરિબળ નથી. આ સર્વેમાં 540 બાળકો પર પણ સર્વે કરાયો હતો, જેમાં 85% જેટલા બાળકોમાં મેદસ્વીતા અને વિટામિન ડીની ઉણપ જોવા મળી. ત્યારે તબીબ ક્ષેત્રોના નિષ્ણાંતોના મતે માતા પિતા દ્વારા બાળકોને સૂર્યના તાપમાં રમવા જવા દેવાને બદલે ઇન્ડોર ગેમ્સ રમે તેવો ફોર્સ કરવામાં આવે છે. પરિણામે આજકાલ બાળકો પાર્કમાં રમત રમવાને બદલે કમ્પ્યુટર સામે બેસીને રમ્યા કરે છે. આ સર્વેમાં 20 થી 30 વયના યુવાનોમાં વિટામિન ડીની ઉણપને કારણે સાંધાના દુખાવો અને હાડકામાં દુખાવો હોવાની ફરિયાદ વારંવાર ઉઠે છે. આ ઉપરાંત આ વયના જૂથમાં વિટામિન ડીની ઉણપની સાથોસાથ B12નું લેવલ પણ ઘણું જ ઓછું જોવા મળે છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે એક નજર કરીએ વિટામિન ડી મેળવવા માટે શું કરવું જોઈએ, જેમાં 9 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે કસરત કે સૂર્યના પ્રકાશમાં બેસવું જોઈએ. વિટામિન ડી મળતા હોય તેવા ખોરાકની પસંદગી કરવી, તેમજ પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ કરવો જેવી સલાહ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો વિટામિન ડીનો ખતરો અમદાવાદ વાસીઓ પર તોડાઈ રહ્યો છે. આ અંગેની અમારી આ ખાસ રજૂઆત છે. આ અંગે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ઉન્મેશભાઈ ઉપાધ્યાય, કે જેઓ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. સૌપ્રથમ તો ઉન્મેશભાઈ, સ્વાગત છે આપનું. સૂર્યના કિરણોમાંથી જે વિટામિન ડી મળે છે એ માનવ શરીર માટે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. ત્યારે પ્રથમ સવાલ એ છે કે શા માટે આટલું મહત્વનું છે?
કારણ કે વિટામિન ડી એ બાળકોમાં 6 થી 24 મહિનાની ઉંમર દરમિયાન ખૂબ જ મહત્વનું ભાગ ભજવે છે, જેમાં એના જે હાડકાઓમાં જે કેલ્શિયમનું ડિપોઝિશન વિટામિન ડી દ્વારા થાય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને બાળકોનો ઊંચાઈ વધારવામાં બી મહત્વનો ભાગ ભજવે છે. જી, તો ખાસ કરીને વાત કરવામાં આવે તો બાળકોમાં જ્યારે વિટામિન ડી ની ઉણપ હોય છે તો એ કઈ રીતે આપણને ખબર પડી શકે કે આ બાળકમાં આ વિટામિન ડી ની ઉણપ દેખાઈ રહી છે? બાળકોમાં મોટાભાગે 6 મહિનાથી 24 મહિના દરમિયાન તેનું નિદાન થાય છે, જેમાં હાડકા નબળા પડવાથી તે બાળકને વારંવાર ફ્રેક્ચર થઈ શકે છે અને આ વિટામિન ડી ઉણપવાળા બાળકની ઊંચાઈ વધતી નથી અને આવા બાળકોમાં વારંવાર ફેફસામાં બી ચેપ થઈ શકે છે અને આવા બાળકોમાં ઝાડાનું મતલબ આંતરડામાં બી ઇન્ફેક્શન જે ઝાડા દ્વારા જાણવા મળે છે, તો વારંવાર આવા બાળકોને ઝાડા પણ થાય છે. જી, ચોક્કસ. ખાસ કરીને જ્યારે બાળકોમાં વિટામિન ડી ની જે ઉણપ હોય છે તેનાથી કયા પ્રકારના રોગો વધુ પડતા થતા હોય છે? ખાસ કરીને બાળકોમાં રિકેટ્સ નામનો રોગ જોવા મળે છે અને બીજું ટીટેની જે કહે છે એમાં કેલ્શિયમનું પ્રમાણ બહુ જ ઓછું થઈ જાય છે, તો બાળકને ખેંચ પણ આવી શકે છે. જી, તો જે રિકેટ્સ નામનો જે આપ રોગ જણાવી રહ્યા છો તો એની પાછળના કારણો આપ શું હોય છે એ વિશે આપનું શું કહેવું છે? બાળકોમાં રિકેટ્સના કારણોમાં જે બાળકની ચામડી એકદમ ડાર્ક હોય તેવા બાળકોમાં વિટામિન ડી નું પ્રમાણ ઓછું હોય છે અને જે બાળકની માતામાં વિટામિન ડી નું પ્રમાણ ઓછું હોય તેવા બાળકમાં બી વિટામિન ડી નું પ્રમાણ ઓછું જોવા મળે છે. અને બીજું કે અમુક જે આંતરડાના રોગો કે કિડનીના રોગોને લીધે આંતરડામાંથી વિટામિન ડી નું એબ્સોર્પ્શન લોહીમાં ઓછું થાય છે, તેની અસર બાળકોમાં જોવા મળે છે. જી, તો વિટામિન ડી ની સાથે એક વિટામિન B12 નું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે, તો ખાસ કરી બાળકોમાં કેટલું મહત્વ રહેલું છે? બાળકોમાં વિટામિન B12 યુઝ્યુઅલી નોર્મલી જે બાળકના માતાના દૂધમાંથી મળતું જ હોય છે અને જોડે અમે વિટામિન જે સપ્લિમેન્ટ હોય છે એમાં બી પ્રોવાઈડ કરીએ છીએ. જી, તો બાળકોમાં ખાસ કરીને કેવું વધુ પડતું જોવા મળતું હોય છે કે બાળકો છે અમુક ખોરાક લેતા નથી હોતા, તો એવા કયા પ્રકારના ખોરાક બાળકોને આપવામાં આવે જેનાથી આ વિટામિન ડી ની ઉણપ પૂરી કરી શકાય? વિટામિન ડી ની ઉણપ પૂરી કરવા માટે બાળક જ્યારે માનું ધાવણ લેતું હોય ત્યારે એને 1 વર્ષ સુધી જે જોડે સપ્લિમેન્ટ વિટામિન ડી આપી શકાય, જે ડેઈલી રોજનું 600 ઇન્ટરનેશનલ યુનિટ ટુ 800 ઇન્ટરનેશનલ યુનિટ હોવું જોઈએ, જે 1 વર્ષ સુધી આપી શકાય છે. જી, ચોક્કસ. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બાળકોમાં જ્યારે વિટામિન ડી ની જે ઉણપ સામે આવતી હોય છે એમને વધુ પડતું જ્યારે રિકવર કરવા માટે જો સૂર્યના કિરણોમાંથી મળી રહે છે, તો કયા સમયની અંદર વિટામિન ડી સૂર્યમાંથી મળી શકે એ સમય કયો હશે એ જાણવા માંગીએ. જે ચોક્કસ રીતે જોઈએ તો સવારનો સમય, જે સવારના અર્લી મોર્નિંગ 20 મિનિટનો સમય જે છે એમાં વિટામિન ડી વધારે પ્રમાણમાં હોય છે, જે જરૂરી છે અને સાંજના જે શાઇનિંગ સૂરજ આથમવાના ટાઈમે બી 20 મિનિટનો સમય જો સૂર્યમાં બાળકને રાખવામાં આવે તો એને વધારે પ્રમાણમાં વિટામિન ડી મળે છે. જી, ચોક્કસથી આપણે ચર્ચા યથાવત રાખીશું અને હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ વિરામ બાદ આપણી સાથે જોડાશે ડોક્ટર જયેશ શેઠ. હાલ રોકાઈએ એક વિરામ માટે. નવા સંબંધોની જ્યારે થઈ રહી હતી શરૂઆત, પણ તેમાં તેને તો ક્યાંય નહોતું સ્થાન, પરંતુ નિયતિમાં લખાયું